સ્વાગત છે મારી YouTube ચેનલ ચાલો ફરવા જઈએમાં। અને આજે આપણે દ્વારકા અને દ્વારકાધીશ મંદિરથી માત્ર 1 કિલોમીટરના અંતરે આવેલ દીવાદાંડી એટલે કે દ્વારિકાનું લાઇટ હાઉસ, અને આ છે એ લાઇટ હાઉસ। આ લાઇટ હાઉસનો સમય જોવા માટેનો આમ તો 4 થી 6 નો છે, પણ ઋતુ અનુસાર એમાં પણ ફેરફાર થતો હોય છે। આ લાઇટ હાઉસ જોવા માટે તમારે પ્રતિ વ્યક્તિ 10 રૂપિયા ટિકિટ લેવી પડતી હોય છે, અને જો તમારે મોબાઈલથી શૂટિંગ કરવું હોય તો એના પણ 25 રૂપિયા તમારે ચૂકવવા પડતા હોય છે। લાઇટ હાઉસની બાજુમાં એક આ સંગ્રહાલય પણ આવેલું છે, તે પણ જોવા જેવું છે, પણ હાલ અત્યારે બંધ છે। અને આ છે લાઇટ હાઉસનો દરવાજો કે જે તમારે ટિકિટ લઈને અહીંથી પ્રવેશ મેળવવાનો છે। અહીં આ લાઇટ હાઉસ વિશેની માહિતી આપેલી છે। આની લંબાઈ 43 મીટર એટલે કે લગભગ 130 ફૂટ જેટલી ઊંચાઈ આ દીવાદાંડીની છે। 120 થી 30 ફૂટ ઊંચાઈએ જવા માટે તમારે આ સીડીનો ઉપયોગ કરવાનો હોય છે, અને આ સીડી સર્પાકાર આકારની અંદર ઉપર તરફ તમને લઈ જાય છે। ખૂબ સુંદર મજાનો નજારો તમને અહીં બારીમાંથી પણ જોવા મળે છે। મિત્રો, દ્વારકાની દીવાદાંડી છે એ ખૂબ અદ્ભુત છે। એકવાર ચોક્કસ તમારા બાળકોને અહીં લઈને આવજો, જોવાની મજા આવશે। તમે જ્યારે ઉપર તરફ જાઓ છો ત્યારે અરબી સમુદ્ર તમને દેખાવા લાગે છે, અને આ દીવાદાંડી એ અસંખ્ય જે હોડી અને જે વહાણ જે દરિયામાં હોય છે એમની માટે એક માર્ગદર્શિકા છે, અને આ છે અરબી સમુદ્રનો નજારો। જો તમારે અહીં આવવું હોય તો બેસ્ટ ટાઈમ છે 5 થી 6 ની વચ્ચે, કારણ કે ત્યારે અહીંથી તમને સૂર્યાસ્ત દેખાશે, અને આની જેવો પોઈન્ટ સૂર્ય આથમતો એ જોવા માટેનો આનીથી વિશેષ પોઈન્ટ તમને જોવા નહીં મળે। અને આ છે વિશાળ અરબી સમુદ્ર, અને એના કાંઠે આવેલી છે આ દીવાદાંડી। તમે જ્યારે નજર કરશો તો અહીંથી તમને દ્વારિકાધીશ મંદિર પણ દેખાશે, અને આ રહ્યા આપણા દ્વારિકાના નાથ દ્વારકાધીશ। દ્વારિકાનું આખું શહેર તમને અહીંથી દેખાશે, અને આ 120 થી 30 ફૂટની ઊંચાઈએ આ નજારો જોવો એક અદ્ભુત લહાવો છે। તો તમે અહીં આવો ત્યારે આ લહાવો ચૂકતા નહીં। ખૂબ સુંદર મજાની હવા અહીં ચાલતી હોય છે, પણ અહીં એક જ પ્રોબ્લેમ છે કે તમે જ્યારે ઉપર આવો છો ત્યારે તમને ટિકિટવાળા ભાઈ તમને સ્પષ્ટતા કરી દે છે કે તમારે અહીં માત્ર 10 મિનિટ જ રોકાવાનું છે, કારણ કે અહીં બહુ જગ્યા નથી। એટલે સ્વાભાવિક છે કે એમની વાત પણ સાચી છે। જો ટ્રાફિક હોય તો તમારે 10 મિનિટમાં આ જગ્યાને ખાલી કરવી પડે છે, અન્યથા તમે અહીં આરામથી તમારો સમય પસાર કરી શકો છો। અને અહીંથી તમને અરબી સમુદ્ર અને દ્વારકાધીશ મંદિરની ધજાના દર્શન આરામથી થાય છે। અહીં પાર્ક પણ આવેલો છે કે જેની અંદર બગીચો પણ છે। તો ફરી મળીશું એક નવા વિડીયોમાં। જય દ્વારકાધીશ।